અને મારી બેન ચંપા રાખડી બાંધવાની વાટ જોઈને બેઠી છે. મારે બહાર ગામથી થોડું મોડું થયું છે, માટે ચાલ મારી બેન પાસે જઈ અને રાખડી બંધાયું. ચંપા, એ બેન ચંપા, નથી બોલતી તારી હારે. કા બેન ચંપા, શું થયું છે? હા, રીસાણી છું. શું કામ રીસાણી છો? મને ખબર છે બેન કે આજે રક્ષાબંધનનો દિવસ છે અને તારો ભાઈ મોડો પીડ્યો છે. ભાઈ, આજે મારે કાંઈ નથી જોતું. ભાઈ, તને તો ખબર છે કે નાનપણમાં આપણા માવતર મરી ગયા અને પાડોશીના રોટલા ખાઈ ખાઈને આપણે મોટા થયા. ભાઈ, તારી વાત સાચી છે બેન, પણ માંગી લે, આ તારો ભાઈ પણ કમાવ થઈ ગયો છે, માટે આ તારે શું જોઈએ છે? ભાઈ, તું મારો ભાઈ છો ને, એટલે મારે બધું જ આવી ગયું. ભાઈ, નહીં બેન, માંગી લે, તારે જે જોઈએ તે તારો ભાઈ તને લાવી આપશે. ભાઈ, તો એક મારે સુંદરી નથી, મને એક સુંદરી લાવી આપ. બસ મારી બેન સુંદરી જ હતી ખાલી? અરે તું મારા માટે જમવાનું બનાવ, હું તારા માટે સરસ મજાની સુંદરી લઈ આવું છું. હા તો ભાઈ, લીલી અને પીળી અને હીરથી મઢેલી સુંદરી લઈ આવો તો હું જમવાનું બનાવી નાખું અને તમને લાપસી ભાવે છે ને, લાપસી બનાવી નાખું. હા બેન, મને ખબર જ હતી કે મારી બેનને લાપસી ભાવે છે. તો બેન તું સરસ મજાનું રસોઈ બનાવ અને હું તારા માટે સારી એવી સુંદરી લઈ આવું. બહુ સારું. હાથ સાંભળજો, હાથ સાંભળજો, હાથ સાંભળજો. ઢેલડી નગરમાં મહારાજ રાવત રણસિંહે મધમાણેક શોખની માલિપા ભવ્ય મેળાનું આયોજન કરેલ છે. તો સમગ્ર જનતાને જણાવવાનું કે એ મેળાનો આનંદ લેવા ભાવભર્યું આમંત્રણ છે. હાથ સાંભળજો, હાથ સાંભળજો. તને કઈ દેવાનું કે ઉભો રે, અમે કોઈને બાકીમાં જન ઘેસું નહીં પણ જવા દે. અરે ઘરે ઘરે જઈને આમંત્રણ તો આપી દીધું છે, પણ એટલે રસ્તામાં ગરીબ ખીમડિયાનું ઘર છે તો સાલ ના જઈ કહેતો રહો, નકર મહારાજા ઠપકો આપશે. એટલે ખીમડિયા ડેલી ઉઘાડ. એટલે કોણ છે? બકાલું નથી લેવું. એટલે અમારા દીકરા બકાલા રાતના 12 વાગ્યા સુધી હેરાન થતા છે. એટલે હું બકાલા વાળો નથી, ડેલી ઉઘાડ. એટલે દૂધ ને લેવું. દૂધ વાળા મારા બેટા રાતના હેરાન થતા છે. અરે હું દૂધ વાળો નથી, બકાલા વાળો નથી, ખીમડિયા ડેલી ઉઘાડે. હું ઢાસનો કોટવાળ. ઓહ, કોટવાલ કાકા, આવો આવો. અરે સંપા, તું મને કાકા કહીશ બા. મારો ભાઈ તો ગયો છે મારા માટે સુંદરી લેવા. સુંદરી લેવા ગયો છો એટલે તું ઘરે એકલી છો? હા તો સંપા તને એક વાત કહું. હા. તો સંપા મારી સાથે લગ્ન કરી લે ને. એ કોટવાલ કાકા, જરીક મોઢું સંભાળીને બોલો. આ વાતની મારા ભાઈને ખબર પડશે ને તો તમારા રામ રમાડી દેશે, રામ. અરે સંપા, આ તો તને સમજાવીને કહું છું. ગમે આમ તો હું રાજનો કટોળ, માટે માની જા. ના કોટવાલ કાકા, કાકા ઉઠીને એક દીકરી ઉપર બુરી નજર કરો. શરમ નથી આવતી તમને? ચાલ્યા જાઓ. સંપા, તને હજી સમજાવીને કહું, માની જા, નકર તારી સાથે મારે બળજબરી કરવી પડશે. ના કોટવાલ કાકા. સંપા, તારો ભાઈ તો ગયો છે સુંદડી લેવા. અરે તારો ભાઈ તને હું સુંદડી લાવી દે. સંપા, મારી સાથે લગ્ન કરી લે, હું આવી તને અનેક સુંદડી લાવી દે ને આખી હોને મટી દે. માની જા સંપા. નહીં. અરે સંપા, તું મને મારીશ નહીં. સંપા, જો તું મને મારીશ ને તો હું ગમે એમ તો રાજનો કોટવાળ. મને મારી એટલે તારા ભાઈ ખીમડિયાને ફાંસીની સજા થાય. મારી નાખ, લેવાય, મારી નાખ, મારી નાખ. હે ભગવાન, હે ઈશ્વર, આ કોટવાલ કાકાને મારી નાખીશ તો મારા ભાઈને સજા થશે. તો હવે હું શું કરું? હાલ તો આ તલવારથી મારા પ્રાણ આપી દો. અરે સંપા, નહીં 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 સંપા. અરે સંપા, મને આવી તો ખબર હતી તું આત્મહત્યા કરીશ. અરે સંપા, હવે આ વાતની મહારાજાને ખબર પડશે
તો મારું તો રેશન કાર્ડમાંથી નામ જ કાઢી નાખશે. અને આનો ભાઈ ખીમડીયો આવી જાય તો મારું તો કુપનમાંથી જ નામ કાઢી નાખશે. માટે ભાઈ કોટવાલ નકમ મેર્યો, નકમ મેર્યો. ચંપા, એ બેન ચંપા, જો હું તારા માટે કેવી સુંદરી લાવ્યો છું. ચંપા, અરે 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 અરે, આ શું છું મારી બેન ચંપા? અરે મારી બેન ચંપાને કોને મારી નાખી છે? મારે કોઈ સાથે વેર કે દુશ્મનાવટ નહોતું. અરે મારી બેન ચંપાને કોને મારી નાખી છે? અરે જેને પણ મારી બેન ચંપાને મારી છે એને હું 7 પતાળમાંથી ગોતી અને જ્યાં સુધી એનો પ્રાણનો બદલો ન લઉં ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં વળે. નહીં, પેલા ઢેલી નગરના દેવ જેવા મહારાજ એની પાસે મારે ન્યાય માટે જવું પડશે. ચાલ બેન. તારા પપ્પાને હું પાગલ લઈ જાઉં.